આમ છતાં તમે કહો છો કોઈને સલાહ નથી દેવી, છતાં કંઈ પણ એવું એક છે કે નહીં આ એક સંદેશ મારે આપવો જોઈએ અથવા મને લોકો હકાબાને યાદ કરવા જોઈએ વર્ષો પછી? હા, તો એની માટે અંધશ્રદ્ધાથી દૂર રહેવું માનું છું. એ હું કહીશ. હકાબા ગઢવીને એમ કહે છે, હકાબા અમારા ઘરમાં પગલાં પાડો તો અમારું સારું થાય છે, આવું લોકોનું માનવું છે. તો હકાબા ગઢવી તમારા ઘરમાં પગલાં પાડે ને તમારું સારું થાય તો હકાબાનું સારું કેમ નથી થતું? દુનિયામાં કોઈ એવો પગ નથી બન્યો, હું તમને ગેરંટી આપું છું કે એ આવવાથી તમારા ઘરમાં સારું થાય. તમારા ઘરમાં 4 જ પગ છે, હું વારંવાર કહું છું. તમારી દીકરી, તમારી મા, તમારી બેન, તમારી પત્ની, આ 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં સારું કરી શકે. દુનિયામાં એવો કોઈ પગ પેદા થયો જ નથી ને કોઈ થાય છે નહીં. એટલે આ દૂર રહેજો અંધશ્રદ્ધાથી કે આ વ્યક્તિ મારા ઘરમાં આવશે તો મારું સારું થાય છે, નહીં થાય. એનું ખુદ સારું નથી. કેટલો દુઃખી તમને ખબર છે, કેટલું દાડો લઈને બેઠો છે. હકાબા ગઢવીમાંથી કેટલો કરજો એ કોઈને ખબર નથી. હકાબા ગઢવીના કેવા ખરાબ વિચાર છે કોઈને ખબર નથી. એક વિચાર મારો સારો નથી અને હું તમારા ઘરમાં આવું તમારો સારો એવું બની શકે ખરું? કોઈ જ ન થાય.